નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. અમદાવાદની વાત કરીશું. અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી આવી છે વિવાદમાં. દર્દીને આપવામાં આવેલા સૂપમાંથી નીકળી છે જીવાત. દર્દીના સંબંધીએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. તો સમગ્ર મામલે એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન છે. એએમસીએ કોન્ટ્રાક્ટર સામે આપી છે શો કોઝ નોટિસ. કોન્ટ્રાક્ટરની ભૂલ બદલ પાઠવાય છે નોટિસ. તો સૂપમાંથી જીવાત નીકળી છે. તો એમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી છે. જે દર્દીને સૂપ આપવામાં આવ્યો તેમાં જે જીવાત મળી આવી તે અંદર કાર્યવાહી કરતા એસવીપી હોસ્પિટલના અધિકારી દ્વારા જે એજન્સી આ કાર્યરત છે એ એજન્સીને શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને એ એજન્સીનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે. રાજકોટમાં પીજીવીસીએલ કચેરી સામે સતત 5મા દિવસે પરીક્ષાર્થીઓનું ધરણા પ્રદર્શન યથાવત છે. છેલ્લા 3 દિવસથી એનએસયુઆઈ પણ પરીક્ષાર્થીઓના પ્રદર્શનને ટેકો આપી રહ્યું છે. ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષાને 1 વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ પણ જીએસઓ 4 મુજબ ભરતી ન કરાતા ઉમેદવારોમાં ભારે રોષ છે. પરીક્ષાર્થીઓનું કહેવું છે કે 46 ડિવિઝનની આરટીઆઈ માંગી હતી અને જેમાંથી 8નો જ જવાબ આપ્યો છે, જેમાં 361 જગ્યાઓ ખાલી છે, જ્યારે કે 46 ડિવિઝનમાં ખાલી જગ્યાની સંખ્યા પણ ઘણી વધારે હોઈ શકે છે. અનેક રજૂઆત છતાં ભરતી ન કરાતા ઉમેદવારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આરટીઆઈની માહિતીને ખોટી ગણાવતા અધિકારીઓ સામે પરીક્ષાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો. પીજીવીસીએલ દ્વારા 1 વર્ષ પૂર્વે વિદ્યુત સહાયક વર્ગ 4ની પરીક્ષા લેવામાં આવી હતી અને પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ પણ થયા છે, પરંતુ હજુ સુધી તેમની ભરતી કરવામાં નથી આવી. અને આજે સતત 5મો દિવસ છે કે વિદ્યાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. પરીક્ષાર્થીઓ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આજે 5મો દિવસ છે, તમે ધરણા પ્રદર્શન કરી રહ્યા છો, રાત્રે પણ અહીંયા જ સૂતા હો છો, શું કહેશો? આજ 5 દિવસ હોવા છતાં પીજીવીસીએલનું મેનેજમેન્ટ કે સરકાર કે કોઈ પણ અમારી સામે જોતું નથી. 5 દિવસમાં ક્યાંક રોડે સુવે છે, ક્યાંક રેકડીઓમાં સુવે છે, ક્યાંક આજુબાજુ ગમે તે જગ્યા મળે ત્યાં સુઈ જાય છે, પણ તો અમારી વાત કોઈ સાંભળતું નથી. 46 ડિવિઝનમાં અમે આરટીઆઈ કરી હતી. તે આરટીઆઈ મુજબ 12 ડિવિઝન અમને 12 કે 13 ડિવિઝન અમને જવાબ આપ્યો હતો. એટલી જગ્યાએ 63-61 જગ્યાએ 12 ડિવિઝનમાં ખાલી હોય તો તમે વિચારો, ખાલી 46 ડિવિઝનમાં કેટલી જગ્યાઓ ખાલી હોઈ શકે. તો પણ આ પીજીવીસીએલનું મેનેજમેન્ટ એ જગ્યા ભરવા રાજી જ નથી. એમ કહે છે 12 અધિકારીઓ જે આરટીઆઈ કરવામાં જગ્યાઓ દર્શાવી ખોટા છે. આરટીઆઈના કાયદા હેઠળ જે ખોટી માહિતી આપે તો તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા પડે અથવા ડિસમિસ કરવા પડે. પણ કોઈ પણ અધિકારી ખોટી માહિતી ન આપી શકે. એક અધિકારી માહિતી ખોટી આપે કે 13 અધિકારીઓ થોડા માહિતી ખોટી આપે, એ પણ ક્લાસ 1 અધિકારીઓ છે, જે એજ્યુકેટેડ એન્જિનિયર કહેવાય. શું કહેશો, ખાસ કરીને છેલ્લા 5 દિવસથી તમે અહીં આંદોલન કરી રહ્યા છો, હજુ સુધી કોઈ નિવેડો નથી આવ્યો, શું લાગી રહ્યું છે? અત્યારે અમે તો બધા કટિબદ્ધ જ છે. અમારા આંદોલન અમે ચાલુ જ રાખવાની. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારે કોઈ પણ કન્ડિશન ભોગવવી પડે તો અમે ભોગવવા તૈયાર છે. એટલે અમે સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ, કોઈ અધિકારીઓના છોકરા નથી કે કોઈ એમએલએના છોકરા નથી. સાહેબ, તમારા છોકરા જોડે આવું થાય ને ત્યારે તમને ખબર પડે કે કેવી વેદના થાય છે. અત્યારે અમારા મા બાપને અમને ફોન ને આવે છે કે તમે કઈ કન્ડિશનમાં છો. અમે કહી નથી શકતા કે અમે આ કન્ડિશનમાં છીએ. અહીંયા અમારી ડિમાન્ડ કોઈ ખોટી નથી, અમે સાચા છીએ. અમે આરટીઆઈ મુજબ માહિતી માંગી છે ને બધી સાચી છે. કોંગ્રેસના કહી શકાય કે હોદ્દેદારો પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. મહેશભાઈ, શું કહેશો? જે રીતે આ વિદ્યાર્થીઓની પોતાની જે માંગ છે એ બહુ સ્પષ્ટ અને 100% માંગ સાચી છે. અને જ્યારે સરકારના અધિકારીઓએ 46 ડિવિઝનની અંદર 13 થી 15ની અંદર આરટીઆઈ થઈ હોય, આરટીઆઈમાં જગ્યાઓ દેખાડવામાં આવી હોય અને એ જગ્યાઓની ભરતી કરવામાં ન આવે એટલે એક યુવાનોને એના હકને છીનવવાની આ સરકારની વાત છે. હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન છે તે કરી રહ્યો છું કે અહીંયા કયા પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે. GS04 મુજબ ભરતી કરવામાં આવે તે પ્રકારના પોસ્ટર છે તે પણ લગાવવામાં આવે છે. સાથોસાથ વેઇટિંગ લિસ્ટની સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવે. આ તમામ માંગો છે તો અહીંયાના જે પરીક્ષાર્થીઓ છે તેમના દ્વારા કરવામાં આવે છે. સતત 5મા દિવસે આ જે પરીક્ષાર્થીઓ છે તેમના દ્વારા ધરણા પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આંદોલન ક્યારે સમેટાય છે તે જોવું અતિ મહત્વનું
બની રહેશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમરેલીમાં રેલવે ટ્રેક પર આવી ગયેલા સિંહને બચાવાયો છે. રાજુલા પીપાવાવ પોર્ટ સિંહ ફેન્સિંગ કૂદી અને રેલવે ટ્રેક પર આવી ગયો હતો. રેલવે સેવકોએ તાત્કાલિક ફેન્સિંગ ગેટ ખોલાવી સિંહને બહાર કાઢ્યો. રેલવે ટ્રેક વિસ્તારમાં રાત્રિના સમયે વન વિભાગ અલર્ટ રહેતા સિંહનો બચાવ થયો છે. રેલવે ટ્રેક પર સિંહના અકસ્માતના કેસ વધતા પેટ્રોલિંગમાં પણ વધારો કરાયો છે. રામ મંદિર પ્રસ્તાવને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન છે. કહ્યું છે કે રામ મંદિરની અને દરવાજો ખોલવાની શરૂઆત કોંગ્રેસની સરકારે કરી હતી અને સાથે જ સમર્થનની પણ કરી છે વાત. માનવ અધિકારનો ભંગ ન થાય અને વિરોધ પક્ષને જે અધિકારો મળ્યા તે મળવા જોઈએ તેમ જણાવ્યું છે. જો તમે ખરેખર રામ રાજ્ય લાવવા માંગતા હોય તો માનવ અધિકારોનો ભંગ ના થવો જોઈએ. બંધારણીય રીતે વિરોધ પક્ષને જે અધિકારો મળ્યા છે અધિકારો મળવા જોઈએ અને પોલીસ કે સત્તાનો દુરુપયોગ કરી અને ઈડી કે સીબીઆઈનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે એ સાચા અર્થમાં રામ રાજ્ય નથી. જો તમે રામ મંદિર બનાવી અને રામ રાજ્ય ખરા અર્થમાં સ્થાપિત કરવા માંગતા હોય તો ચોક્કસ અમે એને સમર્થન કરીશું. બનાસકાંઠા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન છે. થરાદથી અમદાવાદ સુધી હેલિકોપ્ટર સેવા સત્કાર સમારંભમાં કરી જાહેરાત અને હેલિકોપ્ટર સેવા ઇમરજન્સી માટે શરૂ કરવામાં આવશે. એક વિચાર કર્યો છે કે ઇમરજન્સીની અંદર અમુક લોકોને લઈ જવા પડતા હોય છે દવાખાને, તો કલાક 2 કલાકમાં નથી પહોંચી શકતા હોતા. કોઈને તાત્કાલિક દવાખાને જવું હોય, તાત્કાલિક વ્યવસ્થા કરવી હોય, તો એક હેલિકોપ્ટર સેવા અમદાવાદથી થરાદની ચાલુ કરાવવા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ. 11 અને 12 ફેબ્રુઆરી શાહ અમદાવાદ આવશે. શહેરના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. નારણપુરા સહિત વિસ્તારની મુલાકાત પણ લેશે. સાણંદમાં પણ વિવિધ કામના ખાતમુહૂર્ત કરશે. અમિતભાઈ શાહ સાહેબ 11 અને 12 તારીખના રોજ ગુજરાતમાં આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માનનીય અમિતભાઈ શાહ દ્વારા જે વિવિધ લોકાર્પણો અને જે ખાતમુહૂર્તો છે, જે કામો તૈયાર થઈ ગયા છે એનીને પબ્લિકને ભેટ મળશે. ગુરુકુળ રોડ પર આવેલું WDF સ્ટેશન હોય, રાજપથ ક્લબની પાછળ આવેલું WDF સ્ટેશન હોય, રામદેવ પીરના ટેકરા આપણે વાત કરીએ કે નારણપુરા વિધાનસભાની અંદર જ્યાં ઝૂંપડું ત્યાં ઘર 588 જેટલા મકાનો જે તૈયાર થઈ ગયેલા છે એ 588 જેટલા મકાનોનું લોકાર્પણ થશે. જૂનાગઢમાં ખનીજ માફિયાઓ બન્યા છે બેફામ. મેંદરડા નજીક રેતી ભરેલા ટ્રકને રોકતા ખાણ ખનીજ વિભાગના અધિકારીને મારી નાખવાનો કરાયો છે પ્રયાસ. તો અજીત ધાંધલ અને અજાણ્યા લોકોએ આ હુમલો કર્યો છે. લોખંડની પાઇપ અને ધોકા વડે અધિકારી પર ટ્રક માથે ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે તજવીજ પણ હાથ ધરી છે. ભાવનગરના વાડકડ ગામે થયેલી લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપી ઝડપાયા છે. સુરતમાં રહેતા તુલસીભાઈ સૌજીભાઈ લાઠિયા ભાવનગરના લાભુભાઈ સાથે જમીન લે વેચનો ભાગીદારીમાં વ્યવસાય કરતા હતા અને જમીનના સોદા માટે તુલસીભાઈ તેમના 2 પુત્રો સાથે 1.10 કરોડ રૂપિયા લઈ ભાવનગર પહોંચ્યા હતા, જ્યાં લાભુભાઈએ પોતાના આર્મીમાં નોકરી કરતા પુત્ર તથા અન્ય 4 શખ્સોને બોલાવ્યા અને લાભુભાઈએ તેમના પુત્ર અને અન્ય 4 શખ્સો સાથે મળી તુલસી લાઠિયા અને તેના 2 પુત્રોને ઢોર માર માર્યો હતો અને 1.10 કરોડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં તુલસી લાઠિયાના મોટા પુત્રનું મોત નીપજ્યું છે અને જેથી આ મામલે તુલસી લાઠિયાએ પુત્રની હત્યા મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા મુખ્ય સૂત્રધાર લાભુ સવાણી અને પુત્રની ધરપકડ કરી છે અને પોલીસે તમામ 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી. પૈસા 1 કરોડ અને 10 લાખ લે છે અને બાદમાં
આ લાભુભાઈ તેનો જે પુત્ર જે છે આર્મીમાં દર્શક એને બોલાવે છે અને બીજા માણસોને બોલાવી તુલસીભાઈ અને તેના બંને દીકરા એને બંધક બનાવવામાં આવે છે અને ત્યારબાદ માર મારે છે અને બાદમાં મુખ્ય આરોપી લાભુભાઈ અને દર્શકને પોલીસ ઝડપી લેવામાં આવે છે. સુરતના રત્ન કલાકારો માટે સારા સમાચાર છે. અમેરિકામાં હીરાની ડિમાન્ડ વધતા હીરાના વેપારીમાં ખુશી છે. તો રફ હીરાનું વેચાણ કરતી ડી બિયર્સ કંપનીએ જાહેરાત કરી અને જણાવ્યું છે કે રફ હીરાના વેચાણમાં વધારો થયો છે. અમેરિકામાં રફ ડાયમંડની ડિમાન્ડમાં વધારો થયો છે, જેથી હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની પરિસ્થિતિ સુધરતા રત્ન કલાકારો અને ઉદ્યોગકારો સારા વેપારની આશા વ્યક્ત કરી રહ્યા છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતની ધીરે ધીરે ચમક પાછી આવી રહી છે, કારણ કે ડાયમંડ ઉદ્યોગ જે મંદી વચ્ચેથી પસાર થઈ રહેતો આ ઉદ્યોગમાં તેજી દેખાઈ રહી છે. રફ ડાયમંડની ફરી એક વખત આવક શરૂ થતાની સાથે ડાયમંડ ઉદ્યોગને વેગ મળ્યો છે. આપણી સાથે ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દિનેશભાઈ નાવડિયા છે. આપણે સીધા વાત કરીએ. દિનેશભાઈ, મંદી વચ્ચેથી પસાર થતા ઉદ્યોગને વેગ મળી રહ્યો છે. રફની જે શોર્ટેજ હતી તે રફ આવવાની શરૂ થઈ છે, શું કહેશું? છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની જે પોઝિશન હતી એ મંદીના વાતાવરણની અંદર પસાર થઈ રહ્યો હતો, પણ આ છેલ્લા ક્વાર્ટરની અંદર અમેરિકાની અંદર ડિમાન્ડ નીકળતા કટ એન્ડ પોલિશનું સેલ પણ વધ્યું છે. પરંતુ હવે જે પ્રમાણે પરિસ્થિતિ સુધરતી જાય છે, કારણ કે જ્યારે પરિસ્થિતિ સુધરે છે ને ત્યારે આપોઆપ બધું જ વાતાવરણ પોઝિટિવ થતું હોય છે. મંદીનો માહોલ બહાર નીકળે છે, રત્ન કલાકારોને કામ મળતું જાય છે, નાના નાના યુનિટો હવે ધીરે ધીરે જો આ પોઝિટિવ વાતાવરણ, ડીટીસીએ પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ જો કન્ટિન્યુટી પોઝિટિવ વાતાવરણ અમેરિકાની અંદર રહેશે તો આવતા દિવસો ઇન્ડસ્ટ્રી માટે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ છે તેમાં જે રીતે મંદીનો માહોલ હતો, તૈયાર માલનો ભરાવો હતો, જો કે અમેરિકામાં ડિમાન્ડ નીકળતાની સાથે જ હવે તૈયાર માલ તો વેચાવા માંડ્યો છે, સાથે સાથે રફ માલ છે તે સુરત આવતાની સાથે નાના નાના યુનિટો પણ ફરી એક વખત ધમધમતા થતા દેખાઈ રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસની કવાયત. સ્થાનિક લેવલે સંગઠન મજબૂત કરવા રણનીતિ. ગુજરાતના તમામ તાલુકાઓમાં યોજાશે સંમેલન. સંમેલનમાં સ્થાનિક પ્રશ્નો ઉજાગર કરાશે. 75 જેટલા આગેવાનોને કોંગ્રેસે સોંપી છે જવાબદારી. કોંગ્રેસ યોજશે જન અધિકાર પદયાત્રા. 10 ફેબ્રુઆરી સુધી સંમેલન પૂર્ણ કરવા માટે આદેશ પણ કરાયો છે. વિધાનસભા ગૃહમાં આજે રામ મંદિર પર અભિનંદન સંકલ્પ રજૂ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અભિનંદન સંકલ્પ પર સંબોધન માટે ઉભા થતા જ ભાજપના ધારાસભ્યોએ જય શ્રી રામના નારા લગાવ્યા. ગુજરાત વિધાનસભા તરફથી સીએમએ રામ મંદિર માટે પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા. સંકલ્પ રજૂ કરતા વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ ભગવાન રામ પર કવિતાનું પઠન પણ કર્યું હતું અને સાથે જ હીરાબાને પણ યાદ કર્યા. કહ્યું કે ધન્ય છે હીરાબાને, જેમણે નરેન્દ્રભાઈ જેવા પુત્રને જન્મ આપ્યો. ગુજરાત અને દેશ હંમેશા તેમનો આભારી રહેશે. તો સંકલ્પપત્ર રજૂ કરવાની સાથે જ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી પણ થઈ. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય કિરીટ પટેલના સવાલનો આરોગ્ય મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો, જેમાં પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ચૂકવણી બાકી હોવાનો ખુલાસો થયો છે. પાટણ જિલ્લાની 79 હોસ્પિટલને 16.47 કરોડનું ચૂકવણું બાકી છે, જ્યારે કે 16 હોસ્પિટલને 6 મહિનાથી વધુ સમયથી 3.90 કરોડ નથી ચૂકવાયા. 4.33 કરોડના ચૂકવણાની ફાઇલ પ્રગતિમાં છે. રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જ માટે સરકારે છેલ્લા 2 વર્ષમાં 1841 કરોડની જોગવાઈ કરી છે. વર્ષ 21-22ના બજેટમાં 910.33 કરોડ, વર્ષ 22-23ના બજેટમાં 930.86 કરોડની જોગવાઈ કરી હતી અને જેમાં 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ 2 વર્ષમાં 1169.30 કરોડ ફાળવાયા છે, જેમાંથી મોટાભાગના નાણાંનો વપરાશ થઈ ગયો છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સવાલનો ક્લાઇમેટ ચેન્જ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો. તો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યાનું સામે આવ્યું છે. ગૃહમાં આપવામાં આવેલા જવાબ મુજબ પ્રવાસન વિભાગે 15 કરોડ 59 લાખનો ખર્ચ કર્યો.
હવામાન વિભાગની આગાહી છે આગામી 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ રહેશે वेस्टर्न डिस्टर्बेंस का जो अभी पोजीशन है वो 72 और 32 डिग्री नॉर्थ लेटीट्यूड पे है और उसका जो मतलब इफेक्ट है वो मतलब क्लाउड गुजरात नॉर्थ गुजरात और सौराष्ट्र और कच्छ के ऊपर पे क्लाउड बना हुआ क्लाउडनेस लेकिन रेन की कोई संभावना नहीं। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। राज्य में रविवार चारे तरफ आग ही आग लागी हती। वाहनों में भीषण आग लगता अफरातफरी मची गई। तो राजकोटना उपलेटाમાં ટ્રેક્ટરમાં ભીષણ આગ લાગી હતી। ખેતરમાંથી મરચા ભરીને યાર્ડ તરફ ખેડૂતો ટ્રેક્ટર લઈને જતા હતા ત્યારે મરચામાં આગ લાગતા દોડધામ મચી ગઈ। મરચામાં આગ લાગતા રાહદારીઓની આંખો બળી હતી। કોલકી ગામના ખેડૂતે ટ્રોલીને ઊંચી કરી નાખતા મોટી જાનહાનિ ટળી હતી। આગ લાગવાના કારણે ખેડૂતને 4 લાખના નુકસાનની શક્યતા છે। આ તરફ વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઈવે પર પૂર ઝડપે દોડતા એક ટેન્કરમાં અચાનક આગ લાગી। વાપીના બલીઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આગની ઘટના બની। સુરત તરફથી વાપી તરફ એક ટેન્કર હાઈવે પર પૂર ઝડપે પસાર થઈ રહ્યું હતું એ વખતે જ અચાનક ટેન્કરના ડ્રાઈવરની કેબિનમાં આગ લાગી ગઈ હતી। અચાનક આગ લાગતા પરિસ્થિતિ પારખી ગયેલા ટેન્કરના ચાલક અને ક્લીનર તાત્કાલિક કેબિનમાંથી બહાર આવી ગયા હતા। થોડી જ વારમાં ટેન્કરની આખી કેબિન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। જો કે ભડકે બળતા ટેન્કરને જોઈ અન્ય વાહન ચાલકોના પણ જીવ અદ્ધર થઈ ગયા હતા। તો સુરતમાં ધ બર્નિંગ કારના દ્રશ્યો સામે આવ્યા। કારમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની। પાર્કિંગમાં મૂકવામાં આવેલી 4 વ્હીલ કારમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ। ગાડીના બોનેટમાં આગ લાગતા સ્થાનિકો દોડતા થયા હતા। જામનગરમાં ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી। સોયલ ટોલનાકા પાસે ખાતર ભરેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી। શોર્ટ સર્કિટના કારણે ટ્રકમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી। ધ્રોલ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લીધી હતી। ટ્રક સળગી રહી હોવાનો વિડીયો સામે આવ્યો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિર્માણ કરવામાં આવેલ પ્રથમ ઓવરહેડ ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી છે। ઓવરહેડ ટાંકીને તોડવા માટે થઈને નિષ્ણાત ટીમોને કામ સોંપવામાં આવ્યું હતું। શહેરના મધ્યમાં એટલે કે ભરચક વિસ્તારમાં આવેલી આ ટાંકીને તોડવા માટે રવિવારનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો જેથી વિસ્તારમાં અવરજવર ઓછી હોય। હિંમતનગર શહેરને પીવાના પાણી માટે પ્રથમ ઓવરહેડ ટાંકી વર્ષ 1973માં નિર્માણ કરવામાં આવી હતી। આ ટાંકી દ્વારા અકસ્માત ન સર્જાય તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસર અને ટીમ દ્વારા તેને તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી। માત્ર 13 જ સેકન્ડમાં ટાંકી ન હતી થઈ ગઈ। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સંગઠનને મજબૂત બનાવવા સક્રિય રીતે કામ કરી રહી છે। મિશન લોટસ અંતર્ગત 2500 કોંગ્રેસના નેતાએ હાથનો સાથ છોડી સીઆર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો। પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કર્યા। ખંભાત બેઠકના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ 2500 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ ગયા। સીઆર પાટીલે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવીને આવકાર્યા। આ બાજુ આણંદ જિલ્લામાં ભાજપનું ભરતી અભિયાન ચાલ્યું। બોરસદમાં એક કાર્યક્રમમાં 2000 જેટલા કોંગ્રેસ પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં બરફવર્ષાના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ગુલમર્ગના ગ્રામીણ વિસ્તારમાં મકાન ઉપરાંત પ્રાચીન મંદિર બરફથી ઢંકાયા છે। ફરવા પહોંચેલા પ્રવાસીઓ પણ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફવર્ષા બાદનો અદભુત આકાશી નજારો જોવા મળ્યો। હિમ આચ્છાદિત પર્વત અને ખીણમાંથી પસાર થતા રસ્તાઓ મન મોહી લે તે પ્રકારના છે। ગુલમર્ગમાં હિમવર્ષાથી કાશ્મીરની સુંદરતા ખીલી ઉઠી છે। જમ્મુ કાશ્મીરના ભીષણ બરફવર્ષા થઈ રહી છે અને ભદરવાહના છત્તરગલા પાદરી ગુલદંડા જેવા પ્રખ્યાત પર્યટન સ્થળો તાજી હિમવર્ષાથી ઢંકાઈ ગયા છે। ભારે હિમવર્ષા થતાં અહીં અનોખા દ્રશ્યો સર્જાયા છે। સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં લપેટાઈ ગયો છે। સ્થાનિકો અને પ્રવાસીઓ બંને માટે આ બરફવર્ષા અનોખો અનુભવ લઈને આવી છે। ભદરવાહમાં તેમના અનુભવને લઈને પ્રવાસીઓ ખૂબ જ ઉત્સાહિત છે। ખીણમાં તાજી હિમવર્ષા જોઈ પ્રવાસીઓ ખુશ દેખાઈ રહ્યા છે અને ત્યારે હિમવર્ષાનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભદરવા પહોંચ્યા અને પ્રવાસીઓ હિમવર્ષાની તસવીરો લેવામાં વ્યસ્ત જોવા મળ્યા। सुबह से ही भदरवा इलाके में भारी बर्फबारी हो रही है जिसकी वजह से
काफ़ी सैयाह यहाँ पे आए हुए। आप इस वक्त देख सकते हैं कि हम इस वक्त नाल्टी बस्ती पे मौजूद है जहाँ पे हैवी स्नोफॉल हो रहा है और यहाँ पे टूरिस्ट कितना एंजॉय कर रहे हैं इस बर्फबारी को। ये आप देख सकते हैं। मैं विजुअली दिखाना चाहूँगा कि किस तरीके से यहाँ पे डांस किया जा रहा है, किस तरीके से इस बर्फबारी को एंजॉय किया जा रहा है। इन सबसे भी बात करने की कोशिश करें कि ये कहाँ से आए हैं, कितना एंजॉय कर रहे हैं आप। सर कहाँ से सर आप? हम भाई हरियाणा से, रोहतक जिले से, और हम यहाँ पे पूरा एंजॉय कर रहे हैं। कैसा लग रहा है बर्फबारी में? कैसा लग रहा है पूरे हो गए भाई साहब। लाइफ का बेस्ट एक्सपीरियंस है ये हमारा। इससे पहले जन्नत है, जन्नत। तो आप देख सकते, यहाँ पे आपको दिखाना चाहूंगा, हालांकि यहाँ पे जो भारी बर्फबारी हो रही है जिसकी वजह से रोड जो है फिलहाल वो बंद है क्योंकि आगे जो है गाड़ियां नहीं जा पा रही, काफी सिकट मारी। आप इस वक्त देख सकते हैं कि कहाँ से आए हैं ये टूरिस्ट, कितना एंजॉय कर रहे हैं। इसके अलावा जो है यहाँ पे स्नोमैन्स भी बनाए जा रहे हैं। हम आपको ये भी दिखाएंगे कि ये हरियाणा से टूरिस्ट आए हैं और ये इस वक्त अपना काम कर रहे हैं कि स्नोमैन इन्होंने यहाँ पे बनाए। देख सकते हैं कैसा लग रहा है स्नोमैन बना के। स्नोमैन बना के स्नोमैन बहुत अच्छा लग रहा है। स्नोमैन बना के भाई इसके साथ फोटोज ले रहे हैं और बस बहुत मजा आ रहा है। तो आप इस वक्त देख रहे हैं कि काफी MP, मेरठ, काशी से यहाँ पे टूरिस्ट आ रहा है। आप देख सकते कैसे खेल रहे हैं ये इस चीज को, किस तरीके से स्नो में एंजॉय कर रहे हैं, पूरा पैसा वसूल जिसको कहते हैं। और बहुत अच्छी फीलिंग है, बहुत मजा आ रहा है स्नो में खेल के। हाथ पैर जम गए पर मजा आ रहा है। मेरा पहली बार है, मैं तो सूरत से हूँ, तो वहाँ पे 16 डिग्री पे ठंडी मानते हैं। यहाँ पहली बार स्नो देख के बहुत मजा आया। तो ये थे जो सयाह जो मेरठ से आए थे, UP से आए थे या सूरत से आए थे, जिन्होंने एक्सपेक्ट नहीं किया था कि इतना हैवी स्नोफॉल जो है इनको यहाँ पे देखने को मिलेगा। तो इनका कहना है कि जिस उम्मीदों से ये जो उम्मीद लेके यहाँ पे आए थे वो उम्मीदों पे भद्रवाह जो है पूरा खरा उतरा है। न्यूज़ 18 JKLS के लिए भद्रवाह से मैं साहिर हुसैन। તો કુપવાડા જિલ્લાની સમગ્ર ખીણમાં તેમજ નિયંત્રણ રેખાને અડીને આવેલા ગામોમાં ભારે હિમવર્ષા થઈ, જેના કારણે ખેડૂતો, બગીચાના માલિકોએ રાહતનો શ્વાસ લીધો। હિમવર્ષાના કારણે સરહદી વિસ્તારના જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે અને જેના કારણે મુસાફરોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કર્ણક્રેન મહાચલની રોડ કનેક્ટિવિટી 5મા દિવસે પણ બંધ રહી છે। વહીવટીતંત્રએ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે। જો કે વહીવટીતંત્રએ રસ્તાઓ પરથી બરફ દૂર કરવાના મશીન પણ કામે લગાવ્યા છે। લદ્દાખ ક્ષેત્રમાં ભારે હિમવર્ષાથી પ્રવાસીઓ ગેલમાં આવી ગયા છે। ખાસ કરીને ખેડૂતોમાં વધુ આનંદ છવાયો છે। ખેડૂતો કહી રહ્યા છે કે બરફવર્ષાથી ઘટતા ગ્લેશિયરને બનાવવામાં મદદ મળશે, જેથી ઉનાળામાં પૂરતું પાણી મળી શકે છે। તો દ્રાસ ક્ષેત્રના મીનામર્ગમાં પણ 2 ફૂટ 3 ઇંચ હિમવર્ષા થઈ છે। દરમિયાન લેહમાં ખરાબ હવામાનના કારણે લેહની તમામ ફ્લાઇટ રદ કરાઈ છે। દક્ષિણ કાશ્મીરના ત્રાલ ઉપજિલ્લામાં ગઈ રાતથી જ ભારે હિમવર્ષા છે। જો કે પહાડી વિસ્તારમાં લગભગ 1 ફૂટ બરફ જમા થયો છે, જેના કારણે મોટાભાગના રસ્તા પર બરફ પથરાઈ ગયો છે। કેટલાક વિસ્તારોમાં 3 ઇંચ સુધીનો બરફ જમા થયો છે અને સતત બરફવર્ષાના કારણે મોટાભાગના વિસ્તારો બરફથી ઢંકાઈ ગયા છે। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પણ હિમવર્ષાના દ્રશ્ય સામે આવ્યા છે। આકરી ઠંડી વચ્ચે કર્મચારીઓ લોકોને પાણી પહોંચાડતા નજરે પડે છે। કડકડતી ઠંડી વચ્ચે પણ તેઓ સતત કામ કરી રહ્યા છે। કર્મચારીઓ પાણી પુરવઠામાં એકઠા થયેલા બરફને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને છેલ્લા 1 સપ્તાહમાં બીજી વખત હિમવર્ષા થઈ છે, જેના કારણે પાઇપની અંદર પણ ધુમ્મસ જમા થઈ જાય છે અને તેને દૂર કરવા માટે આગ લગાવી ગરમ પાણી નાખી અને કામ કરી રહ્યા છે। કિશ્તવાડમાં પહાડો પર સતત હિમવર્ષાના કારણે પાઇપની અંદર બરફ જમા થઈ ગયો છે, જેના કારણે પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ કામે લાગેલા છે। ગુલમર્ગ, ટિંગમર્ગ અને અન્ય મેદાનોના પ્રવાસન સ્થળો પર સતત હિમવર્ષા થઈ રહી છે। ગુલમર્ગમાં લગભગ 3 ફૂટ બરફ જમા થયો છે, જ્યારે કે કિંગદોરી અને એફ્રોથ શિખર પર 4 ફૂટથી વધુ બરફ જમા થયો છે। ટિંગમર્ગમાં લગભગ 1 ફૂટ બરફ જમા થયો છે। હિમવર્ષાના કારણે ગુલમર્ગ, માહીન અને ટિંગમર્ગના અન્ય ઘણા વિસ્તારોમાં એપ્રોચ રોડ પર બરફ પથરાયેલો છે। તંત્રએ સવારથી જ ગુલમર્ગ અને ટિંગમર્ગમાં રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ શરૂ કર્યું છે।
બીજી તરફ ગુલમર્ગમાં હિમવર્ષા થતા પ્રવાસી અને સ્થાનિક લોકો છે તેમનો પણ ધસારો અહીં વધી રહ્યો છે. વહીવટીતંત્રએ લોકોને તેમના વાહનોના ટાયર પર સાંકળ બાંધ્યા વિના ગુલમર્ગમાં પ્રવેશ ન કરવાની સલાહ આપી છે અને કોઈપણ વાહનને ટિંગમર્ગથી ગુલમર્ગ સુધી સાંકળ વિના નથી જવા દેવામાં આવતા. ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થઈ રહી છે અને આ વર્ષે પહાડોમાં હિમવર્ષા થઈ રહી છે. ઓલીમાં 2 ફૂટ બરફવર્ષા, બદ્રીનાથ ધામમાં 5 થી 6 ફૂટ, હેમકુંડ સાહિબમાં પણ 8 ફૂટ હિમવર્ષા થઈ છે, જ્યારે કે નીતિ ખીણમાં પણ સતત હિમવર્ષા થઈ રહી છે. ખીણમાં 3 થી 6 ફૂટ બરફવર્ષા થઈ છે. 4 ફૂટ બરફ જામી ગયો છે અને હિમવર્ષા બાદ નીચાણવાળા વિસ્તારોમાં કડકડતી ઠંડી છે. ચમોલીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ હિમવર્ષાના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે હનુમાન ચટ્ટીથી બદ્રીનાથ ધામ સુધી બંધ છે, જ્યારે જોશીમઠ ઓલી મોટર રોડ પણ બરફથી ઢંકાઈ ગયો છે. તો ગોપેશ્વર હિમવર્ષા બાદ ચોપટા મોટરનો રસ્તો પણ બ્લોક થઈ ગયો છે અને તેને ખોલવાની કામગીરી ચાલી રહી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.